પ્રકરણ 14 લાગણીઓની સૃષ્ટિ 5 સૃષ્ટિ રચનાનું બીજું એક મહત્વનું અંગ ભય છે. જીવ માત્રને પોતાના તથા ઇષ્ટના અસ્તિત્વ પ્રત્યે વિનાશ યા હાનિનો ભય રહે છે. કુદરત ઈચ્છે છે કે પ્રાણીને જે જીવન આપ્યું છે તેને તે સાચવે, તેનું રક્ષણ કરે, તેનું જતન કરે. જીવનના અસ્તિત્વને જ્યાંથી પણ જોખમ દેખાય ત્યાંથી ભય લાગે છે. ભયમાંથી રક્ષાના ઉપાયો શરૂ થાય છે. શત્રુનો, રોગનો કે ચોર ડાકુ લૂંટારાનો જે કોઈ પણ પ્રકારનો ભય ઉત્પન્ન થાય તે પ્રકારના ઉપાયો શરૂ થઈ જાય છે. પ્રાણીનું સામર્થ્ય પ્રગટ થવાના અનેક ક્ષેત્રોમાં ભય નિવારણનું ક્ષેત્ર પણ મહત્વનું છે. માનવેતર પ્રાણી પણ સતત ભયમાં જીવન જીવતા હોય છે. સમુદ્રી જીવોને મોટા સમુદ્રી જીવો તથા શિકારીઓનો ભય રહે છે. પશુઓને હિંસક પશુઓનો, પક્ષીઓને પણ હિંસક પ્રાણીઓ, બાજ, ગરુડ વગેરેનો, નાની જીવાતને ચકલા વગેરેનો ભય રહેતો જ હોય છે. મોટા ભાગે એક પછી એક પ્રાણીઓના ભક્ષકોની હારમાળા બનેલી છે. જ્યારે કોઈ સર્પ દેડકાને કે કોઈ બિલાડી ઉંદરને પકડે છે ત્યારે આપણને દયા આવે છે. પણ એ જ દેડકું આખો દિવસ સેંકડોની સંખ્યામાં જીવાત ખાતું રહે છે તે ભૂલી જવાય છે. જીવ સૃષ્ટિની ઉત્પત્તિ એ પ્રકારે કરાય છે કે જાણે એકબીજાના આહાર જ ન હોય. ભીંત ગરોળી જીવાત ન ખાય તો બીજું શું ખાય? પ્રયત્ન કરીને પણ તેને દાળ ભાત ખાતી કરી શકાય નહીં. એવું લાગે છે કે એકબીજાનું ભક્ષણ કરવાની હારમાળામાં જે સૌથી છેલ્લું હોય છે, અર્થાત જેને ખાનાર કોઈ જ નથી હોતું, તે તેના વિભાગનો રાજા બને છે. જળચર પ્રાણીઓમાં નાની માછલીઓથી મોટી માછલી સુધીની હારમાળામાં છેવટે મગરમચ્છ છે. મગરમચ્છને કોઈ જળચર પ્રાણી પોતાની જાત સિવાય નથી ખાતું, એટલે તે જળનો રાજા બને છે. વ્હેલ જેવી પ્રચંડ માછલી હોય ત્યાં થોડું પરિવર્તન થાય. સ્થળના વંચર પ્રાણીઓની હારમાળામાં ઘાસ ખાનારા પ્રાણીઓ ગમે તેટલા કદાવર હોય તો પણ તે વનના રાજા નથી થઈ શકતા. તેમની હારમાળામાં એક પછી એક પ્રાણીઓના છેડે સિંહ આવે છે. સિંહનો આહાર કરનારું કોઈ પ્રાણી હોય તેવું સાંભળ્યું નથી. જ્યાં સિંહ ન હોય ત્યાં વાઘ વગેરે ઉતરતા પ્રાણીઓ રાજા બનતા હોય છે. ભક્ષ્ય અને ભક્ષકની હારમાળામાં એક ખાસ ધ્યાન ખેંચે તેવી વસ્તુ છે ઉત્પત્તિનું પ્રમાણ. ભક્ષકની તુલનામાં ભક્ષ્ય જીવોની ઉત્પત્તિ સંખ્યા ઘણી વિપુલ હોય છે. જેમ કે બિલાડીની તુલનામાં ઉંદરોનો ઉત્પત્તિ દર ઘણો મોટો છે. એક ઉંદરડી પોતાના પરિવાર સાથે વર્ષમાં 250 ઉંદરડા પેદા કરે છે. આવું જ માછલા વગેરેનું પણ છે. ભક્ષકોની ઉત્તરોત્તર હારમાળાના છેડે જોઈશું તો તેમનો ઉત્પત્તિ દર સૌથી ઓછો હોય છે. સિંહ, વાઘ, મગરમચ્છ, ગરુડ, બાજ વગેરેના ઉત્પત્તિ દરમાં આ તત્વ જોઈ શકાશે. એક અવળો પ્રશ્ન કરાય કે જો આ ભક્ષ્ય ભક્ષકની રચના ન કરાઈ હોત અને પ્રત્યેક પ્રાણી માત્ર પોતાના કુદરતી મોતથી જ મરતું હોત, તેને મારી નાખવાનો ભય જ ન હોત, તો સૃષ્ટિનું સ્વરૂપ કેવું હોત? પ્રાણીઓના ઉત્પત્તિ દરના નિયમને જો માનવ જાત ઉપર લગાડી શકાય તો પણ લગભગ તે જ પરિણામો જોઈ શકાશે. અર્થાત જે પ્રજાનો ઉત્પત્તિ દર ઓછો હોય છે તે વધુ ઉત્પત્તિ દરવાળી પ્રજા ઉપર આધિપત્ય ભોગવતી હોય છે. આખા વિશ્વ ઉપર દ્રષ્ટિ કરશો, ખાસ કરીને ભારત ઉપર, તો જણાશે કે રાજ્ય કરનારી પ્રજા અલ્પસંખ્યક હોય છે, જ્યારે શાસિત થનારી પ્રજા વિશાળ બહુમતી ધરાવતી હોય છે. શકો, હુણો, સુલતાનો, મોગલો, અંગ્રેજો વગેરે ભારે અલ્પસંખ્યક હતા. રજવાડાઓમાં પણ જોશો તો આ જ તથ્ય દેખાશે. ગાયકવાડી રાજ્ય મુઠ્ઠીભર ગાયકવાડો, સિંધિયા, ભોંસલે, હોલકર, નવાબો, દરબારો, પેશવાઓ વગેરે બધે જ જોશો તો ખ્યાલ આવશે કે આ બધા બહુ જ અલ્પસંખ્યક હતા, છતાં બહુસંખ્યક પ્રજા ઉપર રાજ્ય કરતા હતા. પ્રજાના ઉત્પત્તિ દર સાથે માત્ર રાજ શાસન જ સંકળાયેલું નથી. જીવનના બધા મહત્વના ક્ષેત્રોમાં પણ લગભગ આ જ પરિણામ જોવા મળશે. નોબેલ જેવા ઇનામો, બીજા મહત્વના
એવોર્ડો લેનારા વિશ્વની અલ્પસંખ્યક પ્રજાઓમાંથી આવતા હોય છે. મહાન કવિઓ, વૈજ્ઞાનિકો, સેનાપતિઓ, કુશળ નેતાઓ કે પ્રશાસકો, ઉદ્યોગપતિઓ, મહાન ધર્મગુરુઓ વગેરે લગભગ બધા જ ઓછી ઉત્પત્તિ દરવાળી પ્રજામાંથી આવતા હોય છે. લોકશાહીની પ્રક્રિયામાં ભલે સૌ સમાન હક ધરાવતા હોય, પણ સુપ્રીમ નેતૃત્વ તો મોટા ભાગે નાની પ્રજામાંથી પ્રાપ્ત થતું હોય છે. પછી ભલે પ્રચુર ઉત્પત્તિ દરવાળી પ્રજાના જથ્થાબંધ મતોથી તે નેતા બન્યો હોય. પ્રશ્ન એ છે કે વિશાળ ઉત્પત્તિ દરવાળી પ્રજા સુપ્રીમ નેતૃત્વ, નોબેલ ઇનામ વગેરેમાં કેમ ન ગણ્યતા અનુભવે છે? શું ક્વોન્ટિટી અને ક્વોલિટી બંને સાથે નથી રહી શકતા? ભયભીત થવું યા સતત ભયભીત રહેવું એ કોઈને પણ ન ગમે તેવી વસ્તુ છે. પણ અન્ય રચનાની માફક આ રચના પણ જરૂરી છે. બાળકને માતાનો ભય લાગે છે એટલે તેનું ઘડતર કરી શકાય છે. શિષ્યને ગુરુનો ભય લાગે છે એટલે તે અનુશાસિત થઈને વિદ્યાધ્યયન કરી શકે છે. નોકરને માલિકનો ભય લાગે છે એટલે તે બરાબર નોકરી કરે છે. પ્રજાને રાજાનો ભય રહે છે એટલે કાયદાનું પાલન કરાય છે. જો આ બધા ભય ન હોત તો ચારે તરફ સ્વચ્છંદીપણું અને અરાજકતા વ્યાપી જાય. ઈશ્વરથી ડરવું, વડીલોથી ડરવું, કુમાર્ગથી ડરવું એ કલ્યાણકારી ભય છે. અનિષ્ટોથી નિર્ભય થવા માટે ઇષ્ટોથી ડરવું હિતાવહ છે. એટલે સંપૂર્ણ નિર્ભયતા નથી તો શક્ય કે નથી હિતાવહ. ભય અને નિર્ભયતા બંને એક સાથે રહી શકે છે. અમુકનો ભય અને અમુકની નિર્ભયતા વિવેકપૂર્વક રાખીને વ્યક્તિ કલ્યાણ કરી શકે છે. જો વિવેકની જગ્યાએ અવિવેક વધે અને ભયની જગ્યાએ નિર્ભયતા અને નિર્ભયતાની જગ્યાએ ભય થવા લાગે તો વ્યક્તિનું અકલ્યાણ થાય જ. ભયના કલ્યાણકારી અને અકલ્યાણકારી એવા બે રૂપ છે. તેમ તેના બીજા પણ બે રૂપ છે, વાસ્તવિક અને અવાસ્તવિક. અબુદ્ધ બાળક નીચે પડી જાય, અગ્નિને સ્પર્શે કે સર્પાદીને પકડવા પ્રયત્ન કરે તો તેમાં તેને ભય નથી લાગતો, કારણ કે તેની સમજણનો વિકાસ નથી થયો. ભય ન લાગતો હોવા છતાં પણ જો બાળક એ પ્રવૃત્તિ કરે તો તેના પરિણામ તો ભોગવવા જ પડતા હોય છે. બાળક આવા પરિણામોથી રહિત રહે એટલે કુદરતે તેની માતામાં ભય મૂક્યો છે. પોતાનું બાળક આવું કંઈક ન કરી બેસે તે માટે માતા સાવધાન રહેતી હોય છે. આ સાવધાની બાળક પ્રત્યેના મોહ કે પ્રેમમાંથી ઉત્પન્ન થતી હોય છે. તે કુશળતાપૂર્વક આવા અનિષ્ટોથી બાળકને ભયભીત કરીને તેનું ઘડતર કરે છે, જેથી મોટું થયેલું બાળક સ્વયં પોતે જ ભયનો અનુભવ કરી અનિષ્ટથી બચી જાય છે. આ વાસ્તવિક ભય છે. પણ કોઈ વાર ફાંસીએ ચડવાનું થાય, મરણ નિશ્ચિત છે, તેમ છતાં જે ભયભીત થયા વિના હસતા મોઢે ફાંસી સ્વીકારે છે તે આત્મબળવાળો માણસ છે. કેટલીક વાર આવું આત્મબળ આધ્યાત્મિક જ્ઞાનથી, ઈશ્વર વિશ્વાસથી, લક્ષ્ય પ્રત્યે ન્યોછાવર ભાવથી તથા સ્વભાવથી આવતું હોય છે. જો આવું આત્મબળ સ્વભાવથી આવ્યું હોત તો સ્વતઃ સિદ્ધ છે. પણ જો ક્રમે ક્રમે જીવનમાં વિકસ્યું હોય તો તે સાધનાનું પરિણામ છે. વાસ્તવિક ભયને નિર્ભયતાના ગુણથી ઓછો કરી શકાય છે. પણ જીવનમાં કેટલાક અવાસ્તવિક ભય પણ લોકોને ભયભીત કરતા રહેતા હોય છે. જેમ કે ભૂત પ્રેત વગેરેનો ભય, દેવ દેવીઓની માનતા બાધા કે કરવઠું ન કરવાથી થનારો ભય, મર્યા પછી ભયંકર નરકોમાં ભયંકર પીડા ભોગવવાનો ભય. આવા અનેક ભયો માત્ર માન્યતાને આધારિત હોય છે. માન્યતા પ્રચારની પ્રચુરતાથી દ્રઢ થતી હોય છે. જો ભયભીત કરનારી માન્યતાઓના પ્રચારની જગ્યાએ નિર્ભયતા વધારનારો પ્રચાર કરાય તો ઘણા કાલ્પનિક ભયો દૂર કરી શકાય. પ્રજાને નિર્ભય બનાવવા માટે સત્યનો પ્રચાર અનિવાર્ય છે. ધર્મ કે ધાર્મિકતા સ્વયં જો કાલ્પનિક માન્યતાઓના પ્રચારમાં રચ્યા રહે તો પ્રજાને કદી પણ નિર્ભય બનાવી શકાય નહીં. ભયનું સૌથી મોટું પ્રમાણ આબરૂના, પ્રતિષ્ઠાના ક્ષેત્રમાં રહેતું હોય છે. આબરૂ જવાનો ભય પ્રત્યેક આબરૂદાર માણસને રહેતો જ હોય છે. આબરૂદાર થવું અને પૂર્ણ નિર્ભય રહેવું એ સંભવ નથી લાગતું. આબરૂની માત્રા જેટલી વધારે
તેટલી જ ભયની માત્રા પણ વધારે રહ્યા કરશે. પણ આબરૂના બે પ્રકાર છે, એક સાચી આબરૂ અને બે કાલ્પનિક આબરૂ. પશુ પક્ષીઓને આબરૂ હોતી નથી, એટલે તે ક્ષેત્રનો ભય પણ તેમને રહેતો નથી. પણ માણસને તો આબરૂ હોય જ છે. નિમ્ન જીવન જીવનારને પણ કંઈક આબરૂ તો હોય જ છે. પણ ઉપર કહ્યું તેમ તે બે પ્રકારની હોય છે. સાચી આબરૂ તે છે જે સત્કર્મોથી તથા સદ્ગુણોથી મળે છે તથા વધે છે. જો આબરૂ તત્વ જ ન હોત તો સત્કર્મ અને કુકર્મ, સદ્ગુણ અને દુર્ગુણનો ભેદ પણ ન હોત, તો માણસમાં શ્રેષ્ઠતા અને નીચતા પણ ન હોત. માનો કે એક માણસ સાચું જ બોલે છે, નુકસાન જતું હોય તો પણ તે જુઠ્ઠું બોલતો નથી. આવા માણસની પ્રતિષ્ઠા વધે છે. બીજો માણસ જૂઠું જ બોલબોલ કરે છે, આવા માણસની અપ્રતિષ્ઠા થવી જ જોઈએ. જો આ બંનેને એક સરખા માની લેવામાં આવે તો પ્રજાનું રૂપ આબરૂ વિનાનું થઈ જાય. આવી જ રીતે એક બીજો માણસ પૂરેપૂરું જોખે છે, જરા પણ ભેળસેળ નથી કરતો, વચનનો સાચો છે તથા પાક્કો છે. આવા માણસની પ્રતિષ્ઠા થવાની અને વધવાની જ છે. પ્રજાની મહત્તાનો આંક તેની પ્રતિષ્ઠાના પરિણામો ઉપરથી કાઢી શકાય. જો સદ્ગુણો તથા સત્કર્મો જ આબરૂના પરિણામો હશે તો નિશ્ચિત રીતે પ્રજા મહાન હશે જ. પણ કાલ્પનિક આબરૂના પરિણામ વધુ હશે તો પ્રજા કદી મહાન નહીં થઈ શકે. કાલ્પનિક આબરૂ એટલે સદ્ગુણો તથા સત્કર્મો વિના મળનારી આબરૂ તથા તેવી જ રીતે થનારી બે આબરૂ. માનો કે તમે બાપનું 12મું કર્યું, લગ્નમાં નાચગાન કરાવ્યું તથા અમુક પ્રકારનું ભોજન કરાવ્યું. તમે અમુક પ્રકારની પાર્ટીઓ, મહેફિલો વગેરે આપી. તમે મંદિરમાં દર્શન વગેરે કરવા જાઓ છો કે અમુક પ્રકારની ધાર્મિકતાના ઉપવાસ, વ્રત કે બીજા નિયમો પાળો છો. આવા બધા દ્વારા મળનારી આબરૂ એટલે કે પ્રતિષ્ઠા કાલ્પનિક છે. આ બધું ન કરવાથી જો અપ્રતિષ્ઠા મળતી હોય તો તે પણ કાલ્પનિક છે. માનો કે તમે પુનર્લગ્ન કર્યું, વિધવા કે ત્યક્તા દીકરીના લગ્ન કર્યા, બીજી જ્ઞાતિમાં લગ્ન કર્યા. આમ કરવાથી તમારી બે આબરૂ થઈ તો તે કાલ્પનિક છે. માનવ સમાજમાં સૌથી વધુ દુઃખી તે સમાજ હોય છે જે વધુમાં વધુ કાલ્પનિક પ્રતિષ્ઠામાં જીવતો હોય છે. આવી કાલ્પનિક પ્રતિષ્ઠા ઓછી થવાનો કે જતી રહેવાનો ભય વ્યક્તિ તથા પ્રજાને ખોટી રીતે ભયભીત બનાવે છે. આવા ભયથી છૂટવું એ નિર્ભયતા છે. ભલે ગમે તે પરિણામ આવે, પણ જ્યારે એક માણસ હિંમત કરીને આવી કાલ્પનિક આબરૂની પરવા નથી કરતો ત્યારે બીજા, ત્રીજા, ચોથા માણસને પણ હિંમત આવે છે અને એક નવો માર્ગ તૈયાર થવા લાગે છે. તે માર્ગ વધુ સાચો તથા કલ્યાણકારી હોય છે. સાચી અને કાલ્પનિક આબરૂના ભેદને સ્પષ્ટ કરવો સરળ નથી, તો પણ પ્રત્યેક વિવેકી વ્યક્તિએ આબરૂના કેન્દ્રોનું સંતુલિત અધ્યયન કરવાનું તથા નિર્ણય કરવાનો કે ક્યું સાચું છે તથા ક્યું કાલ્પનિક તત્વ છે. સાચા તત્વને સાચવવા ભય રાખવો એ હિતકારી છે, પણ કાલ્પનિક તત્વને ભયભીત થઈને સાચવવું તે કાયરતા તો છે જ, અકલ્યાણકારી પણ છે. પ્રજામાં આબરૂના ક્ષેત્રમાં સચ્ચાઈની જગ્યાએ બનાવટનું પ્રમાણ વધી જાય તો પ્રજા બનાવટી જીવન જીવતી થઈ જાય. પ્રજાનો સૌથી ઉપરનો પ્રતિષ્ઠિત વર્ગ એ બનાવટી આબરૂમાં જય જયકાર કરાવતો હશે તો તે કદી પણ સચ્ચાઈનો શોધક કે સ્થાપક થઈ શકશે નહીં. દંભ, પાખંડ અને આડંબરનું મૂળ ઉદ્ગમ કેન્દ્ર બનાવટી આબરૂ છે. પશુ પક્ષીઓ આ દોષથી મુક્ત રહીને જીવન જીવી શકે છે, કારણ કે તેમણે બનાવટી જીવન સ્વીકાર્યું નથી. બનાવટી જીવન નથી એટલે બનાવટી આબરૂ વધવાનો કે ઘટવાનો પ્રશ્ન પણ નથી. પણ માણસને પશુ પક્ષી જેવું બનાવી ન શકાય. માણસ કંઈક વિશેષ છે. આ વિશેષતાએ જ તેને આબરૂદાર અને બેઆબરૂદાર બનાવ્યો છે. ઇષ્ટના વિનાશથી અથવા વિયોગ કે હાનિથી શોક થાય છે. સૃષ્ટિ રચનાના ક્રમમાં આ પણ મહત્વની રચના છે. ઇષ્ટ અને અનિષ્ટની પ્રાપ્તિ તથા ત્યાગની પ્રક્રિયાના સાતત્યમાં જીવન ચાલતું રહેતું હોય છે. માણસને કેટલીક વસ્તુઓ ગમે છે, કેટલીક ઘણી ગમે છે, કેટલીક અત્યંત ગમે છે, તો કેટલીક વસ્તુઓ એટલી બધી ગમે છે
કે તેના વિના તે રહી નથી શકતો. જેમ જેમ ગમવાનું પ્રમાણ મોટું થતું જાય તેમ તેમ તેના પ્રત્યેની આસક્તિ પ્રબળ થતી જાય. આસક્તિની પ્રબળતા જેટલી વધારે તેટલી જ વસ્તુની હાનિની અસર વધારે. આ અસર તે શોક છે. શોક કરવો જ ન જોઈએ તેવું કથન યોગ્ય નથી. માનો કે શ્રી રામ અયોધ્યાથી વન ગયા. શું આવી સ્થિતિમાં નગરવાસીઓએ શોક ન કરવો જોઈએ? માનો કે રામના વન જવાથી કૌશલ્યા સહિત કોઈને જરા પણ શોક ન થયો હોય તો રામાયણ કેવું લાગે? મહાત્મા ગાંધીની હત્યાના સમાચારથી કે કોઈ બહુ મોટી વિમાની હોનારત, ધરતીકંપ કે રેલના પ્રવાહમાં પોતાના સ્વજનો નાશ પામ્યા હોય તો પણ શોક ન કરવો? મહાત્મા ગાંધીજી જેવી વિભૂતિની હત્યાના સમાચાર સાંભળીને આંખમાં આંસુ ન આવે અને જનમેદની હસવા લાગે તો કેવું લાગે? જે લોકો સતત કહ્યા કરે છે કે કોઈનો પણ શોક કરવા જેવો નથી, જ્ઞાનીને કદી પણ કોઈનો શોક હોય જ નહીં, આવા લોકો જીવનની ગંભીરતા નથી ધરાવતા. પોપટિયું જ્ઞાન બોલ્યા કરે છે. જો ઇષ્ટની તીવ્રતા જીવમાં રહે તો તેના નાશમાં કે વિયોગમાં શોક થવાનો જ. જો માણસ અત્યંત લાગણીહીન હોય તો જ તે શોકમુક્ત થઈ શકે. લાગણીઓનું પ્રમાણ સૌ માણસોમાં સરખું નથી હોતું. એટલે સમાન ઘટના ઘટ્યા છતાં પણ શોકનું પ્રમાણ સૌમાં સરખું નથી દેખાતું. જેમાં શોકનું પ્રમાણ ઓછું હોય છે તેનું કારણ તે લોકો પોતાની લાગણીઓ ઉપર નિયંત્રણ રાખી શકતા હોય છે તે છે. જો શોક તત્વ હોય જ નહીં તો ઇષ્ટની મહત્તા પણ ન હોય. કોઈ વસ્તુ રહી તોય શું અને ન રહી તોય શું એવું વલણ વસ્તુ માત્ર પ્રત્યે હોય તો માણસ પણ પોતાના ધર્મ, દેવ, જાત, મૂર્તિ, મંદિર, ગુરુ કે એવી બીજી વસ્તુઓ પ્રત્યે તીવ્ર આસક્તિ ધરાવતા જ હોય છે. જો આ તીવ્ર આસક્તિની વસ્તુઓનો નાશ થાય તો તેમને પણ શોક તો થતો જ હોય છે. સ્ત્રી, પુત્ર, ધન વગેરે સાંસારિક વસ્તુઓના નાશથી શોક ન કરવો જોઈએ, કારણ કે તે કોઈ આપણા છે જ નહીં. આવી સમજણ પણ ઠીક નથી. તે આપણા નથી તો કોના છે? જો બધા સ્વાર્થના જ છે તો આપણે એ બધામાં આવી ગયા કે નહીં? આપણા મરણ પછી કે આપણા વિયોગમાં કોઈને શોક જ ન થાય તેવું આપણે ઈચ્છીએ ખરા? એક તરફ આપણું મળદું પડ્યું હોય અને બીજી તરફ આપણા સ્વજનો આનંદ કિલ્લોલ કરતા હોય, ગમે ખરું? શું મહાત્મા ગાંધીજીના અવસાન પછી શોક સભાઓ કરવાની જગ્યાએ હર્ષ સભાઓ કરી હોય તો જ્ઞાની થઈ જવાય? ના, શોકના સમયે શોક થાય એ જરૂરી છે, કુદરતી પ્રક્રિયા છે. શોકને દબાવવો કે તેનું દમન કરવું પણ ઠીક નથી. પુરુષો કરતાં સ્ત્રીઓનું આયુષ્ય વધારે હોય છે તેમાં એક કારણ તેમનું વારંવાર રડવું પણ છે. રડવાથી મન હળવું થઈ જાય છે, હૃદય ઉપરની તાણ દૂર થાય છે. બીજી બાજુ ગંભીર શોકના પ્રસંગે પણ શોકને બળ કરીને દબાવવાથી તાણ ઉત્પન્ન થાય છે જે હૃદયને, મનને અને આરોગ્યને હાનિ પહોંચાડે છે. પણ એનો અર્થ એ નથી કે પુરુષે પણ સ્ત્રીઓની માફક વારંવાર રડ્યા કરવું. શોકનું મૂળ લાગણીઓ છે અને નિશ્ચિત માત્રા પછી લાગણીઓ ઉપર નિયંત્રણ જરૂરી છે. આવું નિયંત્રણ વ્યક્તિને શક્તિશાળી બનાવે છે. ચિંતા અને શોકમાં પાયાનો ભેદ એ છે કે આવનારા અનિષ્ટના ખ્યાલથી ચિંતા થાય છે, જ્યારે આવી ચૂકેલા અનિષ્ટથી શોક થાય છે. બંને દુઃખદાયી છે, તેમ છતાં બંનેનું જીવનમાં યથોચિત સ્થાન પણ છે જ. ભવિષ્યમાં આવનારા અનિષ્ટની ચિંતા ન થાય, આવી જ રીતે આવી ચૂકેલા અનિષ્ટથી શોક ન થાય તો અનિષ્ટ અનિષ્ટ જ ન રહે. જો અનિષ્ટ જેવું કંઈ તત્વ જ ન રહે તો ઇષ્ટ તત્વ પણ ન રહે. જીવનમાં આ શક્ય જ નથી. ઇષ્ટ અનિષ્ટના પગલાંથી જીવન ચાલે છે. પણ કેટલાક શોક ન કરવા જેવા તથા ઘણીવાર વધુ પડતા મોહથી થનારા હોય છે, જે અનિવાર્ય હતું, જેને કોટી ઉપાયે પણ રોકી શકાય તેમ ન હતું, જેને કોઈ પણ પ્રયત્ને પાછું મેળવી શકાય તેમ નથી, એનો શોક ન કરવો જોઈએ અથવા થોડો સમય કરીને મન વાળી લેવું જોઈએ. કિસ્સા ગોમતીનું ઉદાહરણ સમજવા જેવું છે.
વિધવા કિસાનો એકનો એક લાડકોડ ભર્યો પુત્ર હતો. તે મરી ગયો અને શોક વિહવળ થઈને રડતી કૂટતી માથું પછાડતી કિસા બુદ્ધ પાસે આવી અને કોઈ પણ ભોગે પુત્રને સજીવન કરી આપવા કરગરવા લાગી. બુદ્ધે કહ્યું, જા મુઠ્ઠીભર સરસવ લઈ આવ, પણ ધ્યાન રાખજે એવા ઘેરથી એ લાવજે કે જ્યાં આજ સુધી કોઈ મર્યું ન હોય. કિસા આખા નગરમાં ફરી વળી, પણ એકે ઘર એવું ન મળ્યું જ્યાં કોઈનું મરણ ન થયું હોય. ઘર ઘરની વેદના અને દુઃખો સાંભળીને તેનું પોતાનું દુઃખ હળવું થયું. પોતાના દુઃખનું આશ્વાસન પોતાના કરતાં બીજાને ઘણું વધારે દુઃખ છે તે છે. મારા કરતાં તો આ લોકો ઘણા દુઃખી છે. આવું દર્શન વ્યક્તિના દુઃખને હળવું કરી આપે છે. કિસા જ્યારે ખાલી હાથે બુદ્ધ પાસે આવી ત્યારે તે બદલાઈ ચૂકી હતી. હવે તેની યોગ્ય મનોભૂમિકા ઉપદેશને યોગ્ય બની હતી. બુદ્ધે તેને જ્ઞાનનો ઉપદેશ આપ્યો અને તે શોક મુક્ત થઈ જીવન સાધનામાં લાગી ગઈ. માનો કે કાચની બરણી ફૂટી ગઈ. હવે મન બાળીને પણ તેને હતી તેવી કરી શકાય તેમ છે જ નહીં. એટલે આવા પ્રસંગે બહુ તો થોડોક શોક કરીને મન વાળી લેવું જોઈએ. જીવનમાં આવા નાના મોટા પ્રસંગો આવતા જ હોય છે. આવા પ્રસંગોમાં સ્વસ્થ રહેવાની યોગ્યતા કેળવવી એ પણ જીવનની સાધના છે. પ્રકરણ 15. લાગણીઓની સૃષ્ટિ 6. આપણે લાગણીઓની સૃષ્ટિ રચનાનો વિચાર કરી રહ્યા છીએ તે વારંવાર યાદ આપવું એટલા માટે જરૂરી છે કે તે તત્વોની સંપૂર્ણ વ્યાખ્યા કરવા આપણે નથી બેઠા, પણ લાગણીથી ઉત્પન્ન થનારા તત્વો સૃષ્ટિ રચનાનો એક અનિવાર્ય ભાગ છે તથા તેના નિશ્ચિત લક્ષ્યો છે તે વાતને સમજવાની છે. કુદરતે માત્ર સૂર્ય ચંદ્ર જેવી સ્થૂળ સૃષ્ટિ જ નથી રચી, પણ પ્રાણીઓમાં આવેગો તથા લાગણીઓની પણ એવી ગૂઢ તથા સાર્થક રચના રચી છે કે જેમ જેમ આપણે રચનાનું ગહન નિરીક્ષણ કરીએ તેમ તેમ રચયિતા પ્રત્યે વધુ ને વધુ અહોભાવ થયા કરે. લાગણીઓથી ઉત્પન્ન થનારા તત્વોમાં સૌથી વધુ મહત્વ માન અપમાનનું છે. જીવન વ્યવહારથી ચાલે છે અને વ્યવહાર એક નિશ્ચિત પ્રકારની વ્યવસ્થાથી ચાલે છે. આ નિશ્ચિત પ્રકારની જીવન વ્યવસ્થા વિશ્વભરમાં એક સરખી નથી હોતી. તો પણ વિશ્વભરમાં સૌને અનુકૂળ વ્યવહાર ગમે છે અને પ્રતિકૂળ વ્યવહાર નથી ગમતો. પશુ પક્ષીઓમાં પણ થોડાક અંશે માન અપમાનનું તત્વ હોય છે. થોડાક અંશે એટલા માટે કે તે પ્રબળ મોહ કે પ્રબળ વેરની કક્ષા સુધી પહોંચતા નથી, અને કદાચ પહોંચે છે તો લાંબો સમય તેવા ભાવને ટકાવી રાખતા નથી. જ્યારે માણસમાં માન અપમાનની અસરો કેટલીક વાર તો પેઢી દર પેઢી સુધી ઉતરી આવતી હોય છે. મસ્તિષ્ક વિકાસમાં માનવ સર્વોચ્ચ સ્થાને છે, એટલે તેની લાગણીઓ તથા તેની અસરો પણ ઘણી મોટી રહે છે. માનવને સૌથી વધુ માન ગમે છે તથા તેને સૌથી વધુ ન ગમતી વસ્તુ અપમાન છે. માન કરતાં પણ વધુ તીવ્ર અસર અપમાનની થતી હોય છે. ઊંચામાં ઊંચી સભ્યતાનું પહેલું લક્ષ્ય એ હોય છે કે સંપર્કમાં આવનાર માણસોને વધુમાં વધુ માન આપવું તથા અપમાન થવાના પ્રસંગોને ટાળવા, અથવા કોઈની સાથે પ્રતિકૂળ વ્યવહાર થઈ જ ગયો હોય તો તેની ક્ષમા માંગીને તેના આક્રોશને શમાવવો. પશ્ચિમની સભ્યતામાં આ તત્વને ખૂબ સાવધાનીથી વણી લેવાયું છે. તેમના જીવન વ્યવહારમાં ડગલે ને પગલે એક પ્રકારની સુઘડતા જોવા મળશે. કેટલાક ઉદાહરણો જોઈએ. અંગ્રેજી ભાષામાં સામેની વ્યક્તિ માટે માત્ર યુ શબ્દ જ વપરાય છે. વ્યક્તિ ગમે તેટલી મહાન હોય કે ગમે તેટલી નાની હોય, સૌને માટે માત્ર યુ શબ્દ પ્રયોગ થતો હોય છે. આમ કરવાથી અપમાનિત થવાના પ્રસંગો ઘટી જાય છે. આપણે ત્યાં આપશ્રી, આપ, તમો, તમે, તું આટલા શબ્દો સામેની વ્યક્તિ સાથેના વ્યવહારમાં વપરાય છે. જો આ શબ્દોને યથા યોગ્ય રીતે વાપરી શકાયા ન હોય તો સામેની વ્યક્તિને અપમાનિત થયાનો અનુભવ થાય છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ તરફ હિન્દી કે ઉર્દુમાં જ્યાં આપ શબ્દનો પ્રયોગ થાય છે
ત્યાં ગુજરાતી મરાઠી લોકો તુમ શબ્દનો પ્રયોગ કરે છે, તેથી પેલાને તે અપમાનજનક લાગે છે. કેટલીક વાર તો ઝઘડા સુધી પણ મામલો પહોંચી જાય છે. અંગ્રેજીમાં પ્રત્યેક વ્યક્તિના નામ આગળ મિસ્ટર, મિસ યા મિસિસ જેવા શબ્દો અચૂક વપરાય છે. આપણે ત્યાં પણ શ્રી, શ્રીમાન, શ્રીમતી જેવા શબ્દો છે, પણ તે થોડા સમયથી જ પ્રચલિત થયા છે અને હજી સારી રીતે વપરાતા નથી. મોટાભાગે આપણે સીધા જ નામનું ઉચ્ચારણ કરીએ છીએ. અંગ્રેજીમાં આદરણીય વ્યક્તિ માટે સર જેવા શબ્દોનો પ્રચુર પ્રયોગ થાય છે. આપણે ત્યાં પણ સાહેબ શબ્દ માનાર્થમાં વપરાય છે, પણ થોડાક અર્થમાં થોડોક ભદ્ર વર્ગ જ આ શબ્દનો પ્રયોગ કરે છે. હિન્દી કે ઉર્દુમાં જી, સાહબ, જનાબ, મહેરબાન વગેરે માનવાચી શબ્દો અપેક્ષાકૃત વધારે વપરાય છે. આ અને આવા માનવાચી શબ્દોનો વધુ પ્રયોગ કરવાથી સભ્યતા ખીલી ઉઠે છે અને વ્યવહાર સુખદાયી કે માનદાયી બને છે. થેન્ક યુ જેવો શબ્દ ત્યાં એટલા માટે વારંવાર વપરાય છે કે તમારી સાથે થોડો પણ સારો વ્યવહાર કરનાર પ્રત્યે અચૂક રીતે આભાર વ્યક્ત કરવો જ જોઈએ. આપણે ત્યાં પણ આભાર શબ્દ છે, પણ તેનો પ્રચુર ઉપયોગ નથી થતો. શાબ્દિક આભાર માનવાની આપણે ત્યાં જાણે કે પ્રથા જ ઓછી છે. કેટલીક વાર ધન્યવાદ શબ્દ વપરાય છે. તે આભારનો અથવા થેન્ક યુનો યોગ્ય પર્યાય નથી. કોઈ નાનો માણસ મોટા માણસનું કોઈ કામ કરે તો મોટો માણસ નાના માણસ પ્રત્યે ધન્યવાદ શબ્દ બોલી શકે, પણ નાનો માણસ મોટા માણસ પ્રત્યે ધન્યવાદ શબ્દ ન બોલી શકે. આભાર અને ધન્યવાદમાં આ ભેદ છે. પશ્ચિમી સભ્યતામાં બીજા વારંવાર વપરાતા શબ્દો છે સોરી, વેરી સોરી, એક્સક્યુઝ મી વગેરે. વ્યવહારમાં આપણાથી નાની મોટી ભૂલ થતી જ હોય છે, અથવા આપણા વ્યવહારથી અન્યને થોડી પણ અડચણ થતી હોય, થઈ હોય કે થવાની હોય, ત્યાં આવા ક્ષમાપ્રાર્થી શબ્દો વારંવાર વપરાય છે. આમ કરવાથી સામેની વ્યક્તિને ખોટું લાગવાનો કે ક્રોધિત થવાનો પ્રસંગ ટળી જાય છે. આપણે ત્યાં પણ લાચાર છું, માફ કરજો વગેરે શબ્દો છે, પણ તે ખાસ વપરાતા નથી. એટલે ઘણીવાર નાની અને અજાણતા ઘટેલી નાની ઘટના પણ મોટા ઝઘડાનું રૂપ લઈ લે છે. પ્રત્યેક પ્રજાનો બાહ્યાચાર એક તરફ એની સભ્યતાનો સૂચક બનતો હોય છે, બીજી તરફ સારી ખોટી વ્યવસ્થાનો પ્રસ્થાપક પણ બનતો હોય છે. કોઈ વ્યક્તિ વિશેષમાં રૂક્ષ, કટુ કે બરછટ વ્યવહાર જોવા મળે તો તે બહુ હાનિકારક નહીં થાય, પણ જો પૂરી પ્રજામાં આવો વ્યવહાર સ્થિર થઈ જાય તો તેથી એક તરફ બહુ મોટી હાનિ થશે અને બીજી તરફ સભ્યતાવાળી પ્રજાની દ્રષ્ટિએ તે અસભ્ય કે જંગલી ગણાશે. એટલે છેક બાલ્યકાળથી જ બાળકને ઊંચી સભ્યતાના સંસ્કારો આપવા જરૂરી છે. ધાર્મિક ક્ષેત્રમાં માન અપમાન વિશે જે વલણ સ્થાપિત કરવા પ્રયત્ન થયો છે તે મોટા ભાગે સફળ નથી થયો. તેનું કારણ તેની અવ્યવહારિકતા છે. જેમ કે માન અપમાનને સમાન માનો, માન ઝેર છે તેથી દૂર રહો, કોઈ અપમાન કરે તો ગમ ખાઓ, દુઃખી ના થાઓ વગેરે. કોઈને સુફિયાણો ઉપદેશ સંભળાવવા પૂરતી તો આ વાત ઠીક લાગે, પણ વ્યવહારમાં તેનો અનુભવ તદ્દન જુદો જ થતો હોય છે. અવ્યવહારુ આદર્શો અને ઉપદેશો જીવનને ગૂંચવી નાખતા હોય છે. માનો કે કોઈ બહુ જ પ્રતિષ્ઠિત મહાત્મા હોય, તેમનું કોઈ અપમાન કરે તો તે સહન શક્તિના ગુણથી એક બે વાર તેને સહન કરી લે, પણ જ્યારે અપમાનને સહન કરાતું હોય છે ત્યારે અને કોઈ હૃદયના ભાવથી માન આપતું હોય છે ત્યારે સમાન સ્થિતિ તો ન જ હોઈ શકે. જો આવી સ્થિતિમાં પણ સમાન સ્થિતિ રહેતી હોય તો નક્કી તે માણસ લાગણી શૂન્ય, ચેતના શૂન્ય હોવો જોઈએ. માનો કે એવો કોઈ મહાત્મા ઘોર હળહળતા અપમાનને હસ્તે મોઢે, હસ્તે હૃદય નહીં સહન કરી લે તો પણ તેમના હજારો ચાહકો ભક્તોની સામે આવું અપમાન થયું હોત તો ચાહકોએ પણ માન અપમાનને સમાન સમજી સ્વીકારી લેવું. ભારતના રાષ્ટ્રધ્વજનું કે ભારતના પ્રતીકનું કોઈ અપમાન કરે તો દેશભક્તોએ તેને પણ હસ્તે મોઢે સ્વીકારી લેવું. અને જો આ રીતે બધા જ અપમાનને સહી લેવાય કે સ્વીકારી લેવાય તો વ્યવસ્થા જેવું કોઈ તત્વ જ ન રહે. સૌથી વધુ આશ્ચર્ય તો ત્યારે થાય છે
કે દિવસ રાત જેઓ માન અપમાનથી પર થઈ જવાનો ઉપદેશ આપે છે તે જ સૌથી વધુ માનની ભૂખ ધરાવતો હોય છે. નજીવી બાબતમાં પણ તેમને અપમાન લાગી જાય છે તથા પૂરા માન માટે પોતાના તરફથી પૂરી કાળજી રખાતી હોય છે. કેટલાક તો પોતાની માનભૂખ સંતોષવા પોતાના ખર્ચે પોતાના માણસો દ્વારા નગરે નગરે સન્માન સમારંભ ગોઠવી પોતાની જાતે પોતાનો જય જયકાર કરાવતા હોય છે. અંગ્રેજોએ અહીં જે વ્યવહાર પદ્ધતિ ગોઠવી તેમાં પરસ્પરના વ્યવહાર માટે પ્રથમથી જ યથાયોગ્ય માનનું સ્થાન નક્કી કરી દીધું. જેમ કે દેશી રજવાડા એકત્રિત થાય તો કોની ખુરશી ક્યાં રહે તે પ્રથમથી જ નક્કી કરાયું, જેથી કોઈને રાજકીય મેળાવડામાં પોતપોતાના સ્થાને બેસવામાં અપમાન ન લાગે. આવી જ રીતે સભાઓમાં પણ વિશિષ્ટ વ્યક્તિઓ માટે નામપટ્ટવાળી જગ્યાઓ નક્કી કરી, જેથી યથાયોગ્ય સ્થાન આપી શકાય. રાજાથી માંડીને પટાવાળા સુધી પ્રત્યેક કર્મચારીનો વ્યવહાર પણ વ્યવસ્થિત ગોઠવી દેવાયો. આ બધી સચોટ વ્યવસ્થા કરવાથી અપમાનિત થવાના પ્રસંગો ટળી જતા હોય છે. જ્યાં આવી વ્યવસ્થા નથી કરી શકાતી હોતી ત્યાં ભારે અવ્યવસ્થા સર્જાય છે. કોઈ વિશિષ્ટ વ્યક્તિની ઉપેક્ષા થાય છે, મનદુખ થાય છે અને તેમાંથી કડવાશ વધીને કલહ થાય છે. આ બધું માન અપમાનને સમાન ગણવાના ઉપદેશથી નિવારી શકાતું નથી, પણ માનને યથાયોગ્ય વ્યવસ્થિત કરવાથી નિવારી શકાય છે. કોઈ સંત મહાત્માને આપણે કહીએ કે તમારે વળી માન શું અને અપમાન શું, તો તેમાં જીવનની ગંભીરતા નથી. પ્રત્યેક વ્યક્તિને માન અપમાન હોય જ છે. સમર્થ વ્યક્તિ માન તથા અપમાનની અસરથી કેટલાક અંશે પોતાને બચાવી શકતી હોય છે, જ્યારે કેટલીક વ્યક્તિઓ માન અપમાનના પ્રવાહમાં તણાઈ જતી હોય છે. જે પ્રત્યક્ષમાં નથી તણાતા તે પણ અંદરથી તો થોડા ઘણા અંશે પ્રભાવિત થતા જ હોય છે. આવું થવું એ કુદરત સહજ રચનાનું પરિણામ છે. જો જીવનમાંથી માન અપમાનને બાદ કરી દેવામાં આવે તો જીવનમાં તેજસ્વીતા તથા ઉચ્ચ કે નિમ્ન સ્તર જ સમાપ્ત થઈ જાય. યુદ્ધમાં વીરતા બતાવનાર, અગ્નિશામક બંબાના કાર્યમાં અસાધારણ હિંમત બતાવનાર, કોઈને બચાવવા માટે પોતાના પ્રાણને હોડમાં મૂકનાર, નવી નવી વૈજ્ઞાનિક શોધો કરનાર, ભવ્ય સ્થાપત્યો રચનાર, ઉચ્ચ કલાકાર, મહાન વિદ્વાન તથા પ્રામાણિકતાનો ઉચ્ચ આદર્શ પૂરો પાડનાર વગેરે ગુણીજનોને યથાયોગ્ય માન મળવું જ જોઈએ. જો આવા માણસોને માન ન અપાય તથા પોતપોતાના કર્તવ્યોથી વિમુખ થનારને અપમાનિત કરતો દંડ ન અપાય તો જીવન વ્યવસ્થા ખોરવાઈ જાય અથવા તો નિસ્તેજ થઈ જાય. યુદ્ધમાં અસાધારણ વીરતા બતાવનાર અને કાયરતાથી પાછો ભાગી આવનાર એમ બંને વચ્ચે સમાન વ્યવહાર ન રાખી શકાય. પણ જેમ આબરૂમાં સાચી અને ખોટી એમ બે ભેદ છે, તે માન અપમાનમાં પણ સાચું ખોટું તત્વ નિહિત હોવાથી તેના પણ બે ભેદ છે. ખરેખર તો પ્રજાની કક્ષાને માપવાનું આ એક જ સાધન છે કે તે કોને માન આપે છે તથા તેના સમૂહ વ્યવહારમાં કોણ અપમાનિત યા તિરસ્કૃત થાય છે. જાગ્રત પ્રજાની આ પ્રથમ નિશાની છે કે તે યોગ્ય વ્યક્તિઓને યથાયોગ્ય માન આપે. જાગૃતિની સાથે જો શક્તિશાળી પ્રજા પણ હોય તો તેની નિશાની છે કે અપરાધીઓને યથાયોગ્ય દંડ આપે. પ્રજા જ્યારે ઊંઘતી થાય છે અથવા કહો કે આંધળી થાય છે ત્યારે પ્રથમ પરિણામ એ આવતું હોય છે કે તે અયોગ્ય માણસોને માન આપતી થાય છે અને યોગ્ય માણસોની ઉપેક્ષા કે અપમાન કરતી થાય છે. પ્રજાના પતનનું આ પ્રથમ પગથિયું છે. જો તેને ના નિવારી શકાય તો આગળનો વિનાશ પણ નિવારી શકાય નહીં. આગળના વિનાશનું બીજું પગથિયું છે અપરાધીઓને દંડ આપવાની અશક્તિ. આ અશક્તિ જ પ્રજાને દિન પ્રતિદિન વધુને વધુ લાચાર બનાવતી જાય છે. ત્રીજા પગથિયે અપરાધીઓને માન મળવા લાગે છે તથા ગુણીજનો પેલા અપરાધીઓ દ્વારા દંડાવા લાગે છે. બસ જ્યાં આ ત્રણ પગથિયા શરૂ થઈ જાય ત્યાં હજારો સપ્તાહો કરીને, લાખો મંદિરો બાંધીને કે અસંખ્ય કર્મકાંડો કરીને પ્રજાને સુખી નહીં કરી શકાય.
પ્રજા સુખી થતી હોય છે સુવ્યવસ્થિત જીવન વ્યવસ્થાથી. તેને યોગ્ય રીતે ગોઠવવી તથા તેને સ્થાયી રીતે ચાલુ રાખવી એ જ મોટું તપ તથા મોટું પરાક્રમ છે. જે પ્રજા આવું તપ કે આવું પરાક્રમ નથી કરી શકતી તે અયોગ્ય પ્રજા છે. આવી પ્રજા સુખની હકદાર ન બની શકે. પ્રકરણ 16. લાગણીઓની સૃષ્ટિ 7. અગાઉ કહ્યું તેમ પતન અને ઉત્થાનનું પ્રથમ પગથિયું માન છે. શોધી શોધીને યોગ્ય માણસોને માન આપો તો પ્રજાનું ઉત્થાન થશે, અને જો અયોગ્ય માણસોને સતત માન અપાશે તો પ્રજાનું પતન થશે. પ્રજા જ્યારે વર્ણ, વેશ કે વંશના આધારે જ માત્ર માન આપતી થાય અને એ જ કારણે અપમાન કરતી થાય તો તેના પતનને કોઈ નિવારી નહીં શકે. હજારો કર્ણો, એકલવ્યો અને શંબુકો પૂરેપૂરી યોગ્યતા હોવા છતાં માત્ર વર્ણના કારણે માનવંચિત તથા અપમાનિત થયા કરે તો પ્રજાનું ઉત્થાન ન થઈ શકે. એનાથી ઉલટું નિશ્ચિત વર્ણમાં જન્મ લેવા માત્રથી કોઈ સર્વશ્રેષ્ઠ, શ્રેષ્ઠ કે સન્માનીય બની જાય તો તે પણ અવ્યવસ્થા જ પેદા કરશે. ન્યાય અને અન્યાયનું સૌથી વધુ પ્રભાવી ક્ષેત્ર પણ માન અપમાન જ છે. જો આ ક્ષેત્રનું પૂરું માળખું જ અન્યાયી રીતે ગોઠવાયું હશે તો ધર્મની સ્થાપના કદી શક્ય નહીં બની શકે, કારણ કે ન્યાય વિના ધર્મ હોય જ નહીં. અન્યાયી જીવન વ્યવસ્થા જ અધર્મ છે જે પ્રજાનું પતન કરાવે છે. પ્રજા વર્ણની સાથે માત્ર વેશને માન આપતી થાય તો પણ હાનિ કરે છે. કોઈ પણ માણસ બહુ જલ્દી વેશ બદલી શકે છે. વેશ સાધના નથી, બહુ તો એક પ્રકારની ઉપરી વ્યવસ્થા છે. ઉપરી વ્યવસ્થા ત્યારે જ કલ્યાણકારી બનતી રહે છે જ્યારે આંતરિકતા પણ સચોટ હોય. પોલીસ, સૈનિક વગેરેને વેશ આપવો જરૂરી છે, પણ જો પોલીસ અપરાધીઓનો મિત્ર બને અને સૈનિક શત્રુ પક્ષનો હિતકારી બને તો આ બંને વેશ ભયંકર હાનિકર થઈ જતા હોય છે. વેશની સાથે આંતરિકતાની વફાદારી અને સચોટતા જો ન સ્થાપી શકાય તો અનર્થોની આંધીઓને રોકી શકાય નહીં. ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ જો માત્ર વેશ જ પૂજાવા લાગે તો પ્રજા ગુમરાહ થઈ જશે. એક નિશ્ચિત વ્યવસ્થા માટે વેશ જરૂરી હોય તો પણ વેશના અંતરમાં તો ગુણોની મૂડી હોવી જ જોઈએ. ગુણો જ વેશનું તેજ છે. સાચા ગુણોવાળી વ્યક્તિઓને પ્રજા જ્યારે માન આપે છે ત્યારે તે સાચું માન બને છે, પણ ગુણ વિનાના માત્ર વર્ણ કે વેશ માત્રથી જો માન અપાય તો તે ખોટું માન છે. આવી જ રીતે ગુણ વિનાની વંશ પૂજા પણ ખોટું માન છે. ભારતની ધાર્મિકતા તથા આધ્યાત્મિકતા મોટા ભાગે વર્ણવાદી, વેશવાદી તથા વંશવાદી છે. લગભગ પ્રત્યેક પંથ પ્રવર્તકે પોતાના વંશને કાયમી રીતે ગુરુ કે ગાદીપતિ બનાવી દીધો છે. કેટલીક વાર વંશમાં જન્મેલા અત્યંત અયોગ્ય માણસો પણ મોટામાં મોટી ગાદી પર બેસીને ધર્મનું સંચાલન કરતા જોવાય છે. જેણે કદી સાયકલ પણ ચલાવી નથી તેને જો વિમાનની કોકપીટમાં પાયલટ બનાવી દેવાય તો તે જેવું વિમાન ચલાવે તેવું પેલો માણસ ધર્મનું સંચાલન કરશે, અને પેલા વિમાનમાં બેસનારની જે દશા થાય તે જ દશા આવા ધર્મ સમુદાયની થશે. ભારતમાં લગભગ 1.5 કરોડ માણસો માત્ર ધાર્મિક આજીવિકાથી જીવન જીવે છે તથા કાલ્પનિક પ્રતિષ્ઠા મેળવી હજારોના દ્વારા પૂજાય છે. આ શક્તિશાળી વર્ગ છે, કારણ કે તેની સારી એવી પ્રજા ઉપર પકડ છે. પોતાની કાલ્પનિક પ્રતિષ્ઠા, પ્રજા ઉપર પકડ અને પૈસો મેળવવા તેઓ સતત ધર્મ રક્ષા, સંસ્કૃતિ રક્ષા અને અધ્યાત્મ રક્ષાની કાગા રોળ મચાવે છે. ધર્મ રક્ષાનો સાચો અર્થ તો ન્યાય રક્ષા થવો જોઈએ, અર્થાત સૌ કોઈને પૂરેપૂરો ન્યાય મળે તેવી વ્યવસ્થા ગોઠવાય. ના, એવું નથી. ધર્મ રક્ષા એટલે તેમના સ્થાપિત હિતોની રક્ષા. વંશ પરંપરા કે વર્ણ પરંપરાથી અમારા બાળકો લીલા લહેર કરે તેવી વ્યવસ્થા સચવાય તેનું નામ ધર્મ રક્ષા કહેવાય. આવી જ રીતે સંસ્કૃતિ શબ્દને હમણાં હાથો બનાવાયો છે. સંસ્કૃતિ બચાવો, સંસ્કૃતિ બચાવો તેવી બુમરાણ કરતા કેટલાય ટોળા જોવા મળશે. નશો કરેલા માણસો
જેમ સમજ્યા વિના, ભાન વિના બડબડાટ કરે તેમ આવા લોકોને પણ બૂમો પાડતા જોઈ શકાય છે. મેં ઘણાને પૂછ્યું કે સંસ્કૃતિને શાનો ભય છે? સંસ્કૃતિમાંથી શું લૂંટાઈ જવાનું છે? સંસ્કૃતિ શું છે અને તેમાંથી શું શું રક્ષવાનું છે? મને આશ્ચર્ય થયું કે લોકો તો ઠીક, ઊંચા ગણાતા માણસો પણ આ બાબતમાં સ્પષ્ટ નથી, કાં તો તેમને ખ્યાલ જ નથી, અથવા પરસ્પર વિરોધી તત્વોને સંસ્કૃતિ માની લીધી છે. જેને જેમ ઠીક લાગે તેમ વ્યાખ્યા કરે છે. આ લોકોને કોણ બતાવે કે સંસ્કૃતિનું ઉત્તમ રક્ષણ તેને વહેતી રાખવાથી થાય છે? જો તેને બંધિયાર કરી દેવાય તો પોતાની મેળે જ ગંધાઈ ઉઠે છે. જરા વિચારીએ કે આદિવાસી પ્રજા પોતાની લંગોટિયા સંસ્કૃતિને બચાવવા મરણીયો પ્રયાસ કરે અથવા ભૂત ભુવાની માન્યતાઓ કે રિવાજોને બચાવવા પ્રયત્ન કરે તો બીજા લોકોની ગતિ સાથે તેઓ કદી પણ ગતિ મેળવી શકશે નહીં. લંગોટી અને પાટલુન કે ફ્રોક વચ્ચેના બધા પગથિયાં કૂદીને તેમણે સીધા જ પાટલુન કે ફ્રોક અથવા સાડીએ પહોંચવું પડશે. આ જરૂરી છે અને એ જ થઈ રહ્યું છે. પંડિતો, શાસ્ત્રીઓ અરે સંપ્રદાયોના ગાદીપતિઓના ઘરમાં પણ આ જ થઈ રહ્યું છે. સંડાસ ગયા પછી 11 વાર માટીથી હાથ ધોવાની જગ્યાએ હવે સર્વત્ર સાબુનો પ્રચાર થઈ ગયો છે. ફરી પાછા માટીએ પહોંચવાથી સંસ્કૃતિનું રક્ષણ થવાનું નથી. સંસ્કૃતિ યોજનાપૂર્વકની બનાવેલી નહેર નથી. તે તો પોતાની મેળે માર્ગ કરતી અને વહેતી નદી છે. જે તરફ ઢોળાવ હશે તે તરફ આપોઆપ તે વહેવા લાગશે. સંસ્કૃતિમાં જીવનની સગવડો તથા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ હશે તે તરફ લોકો ઢળવાના જ છે. કારણ કે સૌને સગવડો ગમે છે અને અગવડો નથી ગમતી. એક તરફ સ્ત્રી શિક્ષણનો પ્રવાહ વહે અને બીજી તરફ એ જ શિક્ષિત સ્ત્રીઓને લાજ, ઘૂંઘટ કે બુરખો રાખવાનો આગ્રહ કરાય તો એ કદી શક્ય નહીં બને. લાજ, ઘૂંઘટ વગેરે એક સમયે સંસ્કૃતિનું અંગ હતા, પણ તેને સનાતન ન બનાવી શકાય. એટલું જ નહીં, વાળ રાખવા કે કપાવવા વગેરે પદ્ધતિઓ પણ પ્રવાહની સાથે બદલાતી રહેતી હોય છે. યથા યોગ્ય રીતે બદલાતા રહેવું એ જ સંસ્કૃતિનું પ્રદાન છે, એ જ જીવન છે. વિશ્વના અન્ય દેશોમાં, ખાસ કરીને વિકસિત દેશોમાં, સંસ્કૃતિ રક્ષાનો હાવ નથી. તેમને સંસ્કૃતિની ચિંતા જ નથી. તેમને ચિંતા છે જીવનના વાસ્તવિક પ્રશ્નોની, જેના ઉકેલમાં તેઓ મંડ્યા રહે છે. મને લાગે છે કે પ્રાચીન કાળની તુલનામાં અત્યારે લોકો વધુ સારી સંસ્કૃતિથી જીવન જીવી રહ્યા છે. હવે બધા ભણી શકે છે, સ્ત્રીઓ પણ ભણી શકે છે. બધાને સરકારી નોકરીઓ તથા અન્ય ધંધાઓ કરવાની તક મળે છે. બધા એક સરખો પોશાક પહેરી શકે છે, એક સરખી ભાષા બોલી શકે છે, વાહનોમાં સાથે પ્રવાસ કરી શકે છે, એક જ હોટલમાં નાસ્તો કરી શકે છે અને માર્ગ ઉપર નિર્ભયતાથી ચાલી શકે છે. હવે સ્ત્રીઓને સતી બનાવાતી નથી. ફરજિયાત વૈધવ્ય પડાવવાનું ઘટી રહ્યું છે. ત્યક્તા પણ પોતાના પગ ઉપર ઊભી રહી શકે છે તથા નવા લગ્ન કરી શકે છે. શૂદ્રો હવે શૂદ્રતામાંથી છૂટી રહ્યા છે. હવે કોઈ જન્મજાત ચાંડાલ નથી રહ્યું. હજારો વર્ષથી સંસ્કૃતિના ભાર નીચે કચડાતી રહેલી કરોડોની સંખ્યાવાળી પ્રજા એ ભાર નીચેથી નીકળી રહી છે. ગઈકાલે જ એક જૂના કપડાં વેચનારી વાઘરી બહેનનો દીકરો પોલીસ ઓફિસર થઈને મને મળવા આવ્યો હતો. તેની સાત્વિકતા અને પ્રમાણિકતા ઉપર વારી જવાનું મન થયું. તેની માતાએ જેમ તેમ કરીને માત્ર 7 જ રૂપિયા બચાવેલા. તે લઈને રમતની ચડ્ડી ખરીદી આ ભાઈ ઇન્ટરવ્યૂ આપવા ગયેલા અને ઉત્તીર્ણ થઈ ગયા. આજે પોલીસ ખાતામાં સારી જગ્યા ઉપર ઓફિસર બનીને પ્રામાણિકતાથી સેવા બજાવે છે. આવા હજારો યુવાનોને નવું જીવન, નવી દિશા અને નવી આશા દેખાવા લાગી છે. કારણ કે સંસ્કૃતિએ રૂપ બદલવા માંડ્યું છે. એ વાઘરી ઓફિસર ભાઈને ત્યાં ઊંચા ગણાતા લોકો જમવા જાય છે, સાથે જમે છે. શું આ સારું પરિવર્તન નથી? હજી આજે પણ કેટલાક લોકો સંસ્કૃતિના નામે ઈચ્છે છે કે પ્રત્યેક વ્યક્તિએ
પોતપોતાના બાપ દાદાનો જ ધંધો કરવો જોઈએ. ધંધાનું સાંકર્ય મહાપાપ છે, તેથી અવ્યવસ્થા સર્જાય છે. જો આ વિચારને સંસ્કૃતિ માની લેવાય તો પેલા વાઘરીના છોકરાએ પેઢી દર પેઢી જૂના વસ્ત્રો જ વેચતા રહેવું જોઈએ. કાં તો એ દાંતણ વેચે, મૂળા મોગરી વેચે કે પછી જૂના કપડાં વેચે. તેના બાપ દાદા કોઈ ઓફિસર ન હતા, એટલે તેનાથી ઓફિસર થવાય જ નહીં. આવો સિદ્ધાંત તો એક પક્ષીય, પોતાના માટે સતત લાભ મેળવવા માટેનો જ સિદ્ધાંત થયો. એક નગર શેઠના પુત્રને કે રાજાના પુત્રને, સુખ સંપન્ન પ્રતિષ્ઠિત પરિવારના પુત્રોને તો આવો સિદ્ધાંત ગમે જ. પણ આવા જ સિદ્ધાંતથી કરોડો માણસો સેંકડો વર્ષોથી આર્થિક, શૈક્ષણિક, સામાજિક, રાજકીય અને ધાર્મિક જીવનના બધા જ ક્ષેત્રોમાં બરબાદ થઈ ચૂક્યા છે. તેમને તો ના જ ગમે. જો આવા સિદ્ધાંતોને સંસ્કૃતિનો જામો પહેરાવવામાં આવે તો તેવી પક્ષપાતી સંસ્કૃતિ આપોઆપ નષ્ટ થઈ જશે. સંસ્કૃતિને બચાવવાનો એક જ માર્ગ છે કે તેને ન્યાયી તથા માનવતાવાદી સ્વરૂપ અપાય. ધર્મ અને સંસ્કૃતિની માફક એક ત્રીજા શબ્દે પણ પ્રજાને ગુમરાહ કરી છે. આ શબ્દ છે અધ્યાત્મ. સાચું અધ્યાત્મ વ્યક્તિ તથા પ્રજાને આંતરિક શક્તિ આપે છે. ભૌતિકતાથી બાહ્ય શક્તિ સંપન્ન થાય છે, જે જરૂરી છે, પણ એ જ બાહ્ય શક્તિને કલ્યાણ માર્ગે વાપરવા આંતરશક્તિની સ્વસ્થતા જરૂરી છે. આ આંતરિક સ્વસ્થતા એ સાચું અધ્યાત્મ છે. તેની જગ્યાએ ચમત્કારો, આશીર્વાદો, શાપો, સાક્ષાત્કારો કે એવી જ બીજી પ્રચાર વાતોનો પ્રચુર ફુગાવો એને અધ્યાત્મ માનવા લાગ્યું છે. માણસ સવાર સાંજ થોડી પ્રાર્થના કરે, સંધ્યા કરે અને આખો દિવસ કામ કરે, કર્તવ્ય બજાવે એ રાજમાર્ગી જીવન પદ્ધતિ છે. તેની જગ્યાએ નોકરી, ધંધો કે દુકાન વગેરે પડતું મૂકીને કે તેના પ્રત્યે દુર્લક્ષ્ય સેવીને પતિ પત્ની, બાળકો, સ્વજનો વગેરેની પણ ઉપેક્ષા કરીને કે કરાવીને પ્રજાને આખો દિવસ ધ્યાન ભજન તરફ વાળવામાં આવે તો તે બરબાદીનો જ માર્ગ હશે. તેમાં યુવા વર્ગને ગળાડૂબ સંડોવી દેવો તે તેમના જીવન સાથે અધ્યાત્મ નામે ખેલવાડ કરવા જેવું છે. યુવાનોને તથા પ્રજાને પુરુષાર્થ તરફ વાળવાની જરૂર છે. પ્રજ્ઞા અને પુરુષાર્થની ઉપાસના કરનારી પ્રજા જ મહાન બનતી હોય છે. થોડાક માણસો ગુફાના કે રૂમના અંધકારમાં આખો દિવસ આંખો મીચીને ભલે બેસી રહે, પણ પૂરી પ્રજાને તો ખુલ્લા આકાશમાં, પ્રકાશમાં જીવનના મૂળભૂત પ્રશ્નો ઉકેલવા પ્રજ્ઞા અને પુરુષાર્થના જોરે મથતા રહેવાની પ્રેરણા આપે તે અધ્યાત્મ હિતાવહ છે. સાચું અધ્યાત્મ જીવનમાં ખીચડીમાં મીઠા જેટલું અને જેવું હોવું જોઈએ. જો તેની જગ્યાએ મીઠામાં દાળ જેવું થઈ જાય તો તે પ્રજાને બરબાદ કરનારું જ નીવડશે. તેમાં પણ ચમત્કારોની પાંખો ઉપર જ ઓઢનારું અધ્યાત્મ તો માત્ર દંભ, ઢોંગ અને પાખંડનું જ બીજું નામ થઈ જશે. આપણે સૌએ સારી રીતે યાદ રાખવાનું છે કે જ્યારે આ દેશના મંદિરો અને મૂર્તિઓ તૂટતા હતા, જ્યારે હજારો સ્ત્રીઓને બળજબરીથી ગુલામ બનાવવામાં આવતી હતી, જ્યારે દુષ્કાળમાં, રોગોમાં, રાજ વિપ્લવમાં કે પિંડારાઓના ત્રાસમાં પ્રજા ત્રાહિમામ પોકારતી હતી, ત્યારે ચમત્કારો કરનારાઓમાંથી એક પણ માણસ બહાર આવ્યો ન હતો. પ્રજા સેંકડો વર્ષોથી અન્નજળ અને જરૂરી ચીજો માટે વલખા મારતી રહી છે, પણ ચમત્કારિક લોકોએ તેના પ્રશ્નો ઉકેલવા જરા પણ પ્રયત્ન કર્યો નથી. તેમના પ્રયત્નો તો ભોળા, અંધશ્રદ્ધાળુ લોકોને આંજી નાખીને પોતાનો થેલો ભરતા રહેવાના રહ્યા છે. આ દેશની પ્રજાનું સૌથી મોટું દુર્ભાગ્ય એ છે કે તેને સાચા આધ્યાત્મિક પુરુષો મળવાની જગ્યાએ ચમત્કાર કરનારા જાદુગરો જ વધારે મળતા રહ્યા છે. દેશનો પ્રજ્ઞાવાદી વર્ગ જાગી રહ્યો છે તથા પડકાર ઉપર પડકાર આપી રહ્યો છે કે બતાવો તમારા ચમત્કારો અને લાખો રૂપિયાના ઇનામ જીતો. પણ હરામ છે જો એકે બચ્ચો બહાર આવતો હોય. આવા લોકો આધ્યાત્મિક પુરુષો બન્યા છે તથા તેઓ ગળા ફાડી ફાડીને અધ્યાત્મનો પ્રચાર અને પશ્ચિમ તથા ભૌતિકવાદની નિંદા કરી રહ્યા છે. જો તેમના નિવાસસ્થાનો જોશો
તો ભૌતિક સુખ સગવડોથી ભરપૂર જોવા મળશે. કેવી વિચિત્ર વાત છે. જે ભૌતિકતાની નિંદા કરાય છે એ જ ભૌતિકતા રગે રગમાં વ્યાપી ગઈ છે. કદાચ એવું પણ હોય કે ભૌતિક સુખો મેળવવા માટે જ અધ્યાત્મનો ધંધો માંડ્યો હોય, એટલે ધંધાની દ્રષ્ટિએ બીજા ધંધાની માફક આ ધંધો પણ જોરશોરથી વધ્યો છે. તત્વ નથી વધ્યું. તત્વ નથી વધ્યું એટલે તેજ પણ નથી વધ્યું. તેજ વિનાની આધ્યાત્મિકતાનો હોબાળો ભલે વંટોળિયાની માફક ઊંચે આકાશ સુધી પ્રસર્યો હોય, પણ તે માત્ર થોડીક ક્ષણો પૂરતા વૃક્ષોના પાંદડા ખખડાવીને વિલીન થઈ જતો હોય છે. તે જીવનના પ્રશ્નો ઉકેલતો નથી. હા, પ્રશ્નો ઊભા કરે છે. એશિયામાં, ખાસ કરીને ભારતીય ઉપખંડમાં ઓવર અતિ ધાર્મિકતાએ દાટ વાળ્યો છે. જીવનમાં યથાયોગ્ય ધાર્મિકતા અને આધ્યાત્મિકતા હોય તો તે ઉત્તમ છે, પણ જો તેનો અતિરેક કરી દેવાય તો તેથી પ્રજા વધુ ને વધુ નિષ્ક્રિય, કાયર, ઈચ્છાશક્તિ વિનાની, ખોટી કલહ કરનારી, સતત ભ્રમણામાં રહેનારી અને પલાયનવાદી બની જતી હોય છે જ. એવા સ્થાનો અને વ્યક્તિઓ જોયા છે જે સતત આત્માની જ વાતો કરે છે, દેહાધ્યાસ વિનાના પૂર્ણ સાક્ષાત્કારી હોવાનો દાવો પણ કરે છે, પણ પૈસા જોઈને પ્રસાદ આપે છે, અર્થાત પૈસા પ્રમાણે નાના મોટા પડીકા આપે છે, પૈસા પ્રમાણે ભોજન જમાડે છે. એક અધ્યાત્મવાદના સંમેલનમાં 3 પ્રકારની જુદી જુદી વાનગીવાળી રસોઈ થતી અનુભવી છે. પરદેશી પણ મૂળ ભારતીય મહેમાનો માટે સર્વોત્તમ રસોઈ, ખાસ નિમંત્રિત વીઆઈપીઓ માટે મધ્યમ કક્ષાની રસોઈ, અને સેંકડોની સંખ્યામાં આવેલા ભક્તો માટે સૌથી ઉતરતી ચાલુ રસોઈ. એક સમયની પંગતમાં પણ સૌ સાથે બેસીને એક સરખું જમી ન શકતા હોય અને પૈસા પ્રમાણે ભેદ કરાતો હોય તો તે અધ્યાત્મનો વ્યાપાર જ ગણાય. કેટલીકવાર આવા વ્યાપારને વિકસાવવા ભ્રષ્ટ રાજનેતાઓને નિમંત્રવામાં અને તેમના હાથે દીપ પ્રગટાવાય તેમાં પરમ ધન્યતા અને ગૌરવ અનુભવાય છે. આવતીકાલે દાણચોરો અને દારૂ જુગારના અડ્ડાવાળાને બોલાવાય અને દીપ પ્રગટાવાય તો નવાઈ ન લાગવી જોઈએ, કારણ કે આ અધ્યાત્મ નથી, અધ્યાત્મનો વ્યાપાર છે. સાચા અધ્યાત્મને પ્રચારની જરૂર નથી. તે તો સ્વયં શક્તિ છે. ભગવાન આ દેશને ઓવર ધાર્મિકતા તથા અધ્યાત્મના વ્યાપારથી બચાવે. ધર્મ, સંસ્કૃતિ અને અધ્યાત્મ વિશે આટલું વિસ્તારથી એટલા માટે લખવું પડ્યું કે પ્રજા જે ક્ષેત્રને સૌથી વધુ માન આપે છે તે ક્ષેત્ર સદીઓથી પ્રજાને સાચું માર્ગદર્શન આપવાની જગ્યાએ ભરમાવીને ભટકાવી રહ્યું છે. ભરમાવું અને ભટકવું તે અસ્વસ્થતાની નિશાની છે. પ્રજાની દરિદ્રતા, કાયરતા, નિષ્ક્રિયતા, ભ્રષ્ટતા વગેરે અસંખ્ય દોષો આ પ્રક્રિયાથી થયા છે. પ્રજાના દુઃખનું મૂળ જ આ ક્ષેત્ર છે. જ્યાં સુધી પ્રજાને સાચો ધર્મ, સાચી સંસ્કૃતિ અને સાચું અધ્યાત્મ નહીં સમજાય, નહીં સ્વીકારાય, ત્યાં સુધી પ્રજા દુઃખી થતી જ રહેશે. સાચા માણસને માન આપો. બસ આટલું કરો. બાકીનું બીજું બધું આપોઆપ ઠીક થઈ જશે.